હેલો ગાઈસ, મારું નામ છે અલગીર પંચાલ. તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો આજના ભાગ 3 છે. અગર તમે ભાગ 1 ને ભાગ 2 ના જોયો હોય તો જોઈ લેજો. તો આજના ભાગ 3માં આપણે સવારે વહેલા ઉઠી ગયા છે 3:30ના. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે 5 વાગ્યા છે. આપણે અત્યારે બસ ભરીને હવે જવાનું છે તરણેજ માતા. તરણેજ માતા જઈને ત્યાં રોકાવાનું નથી. ત્યાં દર્શન કરીને જેસલમેર જવાનું છે. પછી પાછું આ જ રૂમમાં આવી જવાનું છે પાછું રાતે. એટલે આપણે હવે બસ ભરીને જવાનું છે. ચા નાસ્તો થઈ ગયો છે આપણો. તો ગાઈસ અત્યારે 5 વાગે પણ અમુક દુકાનો ખુલ્લી છે. તો ગાઈસ આપણી બસ પણ અહીંયા આવી ગઈ છે. પાર્કિંગમાં મેં કહેલી બસને તો અહીંયા આવી ગઈ છે આપણે. તો ગાઈસ પેલો રહ્યો તનોટ માતા મંદિરનો એન્ટ્રી વાળો રસ્તો એ છે અને એના માટે પાસ લેવું પડશે. તો ગાઈસ 11 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે ને અત્યારે 10:30 વાગ્યા છે. તો ગાઈસ અહીંથી થોડેક દૂર એક પાકિસ્તાનની બોર્ડર દેખાતી નહીં પણ છે ખરી એ બાજુ. એ બાજુ છે થોડીક દૂર, અહીંથી દેખાતી નહીં પણ એ બાજુ જ બોર્ડર છે પાકિસ્તાનની. તો ગાઈસ મારી બાજુમાં એક કૂવો છે. તણોજ માતા મંદિરની બાજુમાં જ છે એક્ઝેક્ટ. અને એ કૂવાનું એવું રહસ્ય છે કે માતાજી આ કૂવામાંથી પાણી કાઢીને બધા બકરાઓને પીવડાવતા હતા. અને તેથી ત્યાર સમયથી હજી સુધી આ બધા બકરાઓ અહીંયા ફરે છે. એટલે અહીંયા વધારે બકરા જોવા મળે છે. અને આ કૂવો બહુ ઊંડો છે, પાણી અંદર બહુ ઊંડું છે. તો ગાઈસ 11 વાગવા છે ને હવે મંદિર ખોલવા જાય છે. મિલિટરી બધા ખોલે છે મંદિર. बार जेट नहीं बताए. તો ગાઈસ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ચૂંદડી લોકો બાંધીને જતા રહે છે. રામદેવ પીરની સફેદ રંગની જ મોસ્ટ ઓફ ચૂંદડી દેખાય. आपको तो बाहर की बताए. હજારોની સંખ્યામાં લોકો ચૂંદડી બાંધી જાય છે. તો ગાઈસ આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે પાકિસ્તાનીઓ છે ને ભારત પર બોમ્બ ગોળા નાખેલા અને યુદ્ધ થયેલું 1965માં. અને આ તરણોજ માતા જે માતાજી છે એમણે બધા જ બોમ્બને ફૂટવા નહોતા દીધા, રોકી દીધેલા બધા જ બોમ્બો. લગભગ 1000 જેટલા બોમ્બો અને 450 બોમ્બ ગોળા નાખેલા. અને બધા અંદર કાચની પેટીમાં હતા પણ અંદર વિડીયો ઉતારવા દેતા નહોતા એટલે ગાઈસ તમને બતાવી ન શક્યો. અને આ બધા જ માતાજીએ રોકી દીધા હતા. અને આ મંદિરમાં તમને કોઈ પૂજારી જોવા નહીં મળે, બધા મિલિટરી અહીંયા જોવા મળશે. મિલિટરી જ આરતી કરશે અને બધું જ અહીંયા કરે છે મિલિટરી. એક કોઈ પૂજારી રાખ્યો નથી. આજના દિવસે તરણોજ માતા જન્મેલા. આજે તારીખ થઈ છે 4
11/2025 એટલે એમનો આજે જન્મદિવસ છે. એટલે બધા આર્મીવાળા આજે ફૂલ ને એવું બધું લઈને આવેલા એમની જન્મદિવસ પર એમને ભેટ આપી. તો ગાઈસ અમે દર્શન કરીને હવે બસ પર જઈએ છીએ. બહુ તડકો લાગે છે. સવાર ઠંડી લાગતી હતી, અત્યારે તડકો લાગે છે. 12 વાગવા આવ્યા છે હવે. તો ગાઈસ અહીંના લોકો તનોટ બોલે છે અને આપણે ગુજરાતીઓ તરનોટ માતા બોલીએ છીએ. અહીંના લોકો ટ બોલે છે, આપણે તરનો જ બોલીએ છીએ. તો ગાઈસ હવે આપણે પેસેન્જર પણ આવવા માંડે છે. હવે આપણે જવાનું છે જેસલમેર. તો ગાઈસ આપણે ફાઇનલી જેસલમેર પહોંચી ગયા છે. આ જેસલમેરનો કિલ્લો છે પાછળ. આપણે 3:30 પહોંચેલા, અત્યારે 4 વાગવા આવ્યા છે. અને આ કિલ્લાની ખાસિયત એ છે કે આ કિલ્લો એકદમ જીવંત કિલ્લો છે. વિશ્વમાં સૌથી ઓછા કિલ્લા જોવા મળે છે, આવા જીવંત કિલ્લા. જીવંત કિલ્લો એટલે કે આમાં લોકો વસ્તી વસે છે. આ શહેરની ચોથા ભાગની વસ્તી લગભગ અહીંયા જ રહે છે. માનો કે શહેરમાં 8 લાખ વસ્તી રહેતી હોય તો ખાલી 2 લાખ વસ્તી તો આ કિલ્લામાં જ રહે છે. ગાઈસ આ પૂરો કિલ્લો છે, અહીંથી તો ઠેક ત્યાં સુધી ફેલાયેલો છે. લગભગ 400-500 મીટરનો લાંબો હશે કિલ્લો. ગાઈસ તમે જોઈ શકો છો કે નીચે કિલ્લો છે ને ઉપર ઘરો છે. પેલી બારી દેખાતી હશે તમને, એટલે તે લોકો વસે છે તે. તો ગાઈસ મારાથી બહુ જ ઉપર છે કિલ્લો, ખાલી દિવાલો જ આટલી ઊંચી છે. કિલ્લો તો ઠેક ઉપરથી ચાલુ થાય છે, વચ્ચે પહાડ જેવું પણ છે થોડુંક ઢળાંગ. સો ગાઈસ આપણે હવે કિલ્લે જવા નથી, કારણ કે બહુ દૂર છે એન્ટ્રી એની અંદર, અને તડકો પણ ઘણો છે અહીંયા અત્યારે. આપણા રાજે સિંધી ના હતું તો ગાઈસ હવે પેસેન્જરો ભરાઈ ગયા છે અને હવે 7 વાગવા આવ્યા છે. હવે આપણે જઈએ છીએ રૂમ બાજુ. હવે રૂમ પર આરામ કરીને કાલે સવારે રસોડું લઈને બીજે કંઈક દર્શન કરવા જવાનું છે. તો ગાઈસ આપણે રૂમે પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 9:30. આપણે ત્યાંથી નીકળેલા 7 વાગે. આપણે 2.5 કલાકમાં તો અહીં પહોંચી ગયા. 100 કિલોમીટર દૂર હતું એટલે જલ્દી જલ્દી એટલે પહોંચ્યા છે અત્યારે. હવે આપણે નીચે જવાનું છે જમવા માટે. તો ગાઈસ હવે 10 વાગવા આવ્યા છે અને હવે આપણે જમવા જઈએ છીએ રસોડામાં. તો ગાઈસ જમવાનું જમીને હવે આંટો મારવા નીકળે છે બજાર તરફ. બધી ખરીદી કરે છે અને દુકાને ફરે છે. આપણે કાલે પણ 5:30 કે 5 વાગે ઉઠવાનું છે અને કાલનો પ્રોગ્રામ ખાટું શ્યામ બાજુનો છે. આ હતો ભાગ 3 અને હવે આવશે ભાગ 4. તો આપણે મળીએ હવે ભાગ 4માં.